નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ મહિલા કલ્યાણ કેન્દ્રમાં એલાયન્સ ફોર પીસ એન્ડ જસ્ટિસ આયોજિત કાર્યક્રમમાં 72 બહેનોએ ભાગ લઈને મહિલા દિનની ઉજવણી કરી હતી। ભુજ મહિલા કલ્યાણ કેન્દ્રમાં મહિલા દિવસે મહિલાઓ અંગે કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે ભુજના ખતીજાબેને સમાજ સામે પડકારોની વાત કરી હતી। આ અંગે આયોજકોએ વિશેષ વિગતો આપતા જણાવ્યું કે મારું નામ જબ્બારભાઈ સમા છે। આજનો કાર્યક્રમ 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી છે, જે ખાસ કરીને સમાજની અંદર બહેનોમાં પોતાનો હક મળે અને સમાન અધિકારો મળે એમના માટે અમે આજે એલાયન્સ ફોર પીસ એન્ડ જસ્ટિસ દ્વારા અમે ભુજની માનવ કલ્યાણ કેન્દ્ર દ્વારા અમે આજે મહિલાઓને જાગૃત કરવા માટે એક નાનકડો કાર્યક્રમ કર્યો છે એલાયન્સ ફોર પીસ એન્ડ જસ્ટિસ દ્વારા। આ કાર્યક્રમ દ્વારા બહેનોને પોતાના જે અધિકારો છે એ અધિકારો બહેનો પોતે જાણી શકે અને પોતાના જે પ્રશ્નો પ્રશ્નો પોતાની સમાજમાં સરકાર સામે અને પોતાના જે હક અને અધિકારો જે છે એ પોતાની રીતે વાતો મૂકી શકે છે। મારું નામ વર્ષા છે। આજે મહિલા દિવસ છે જે વિશ્વમાં દરેક દેશોમાં ઉજવાય છે અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય લેવલે પણ આ કાર્યક્રમની ઉજવણી થાય છે અને ખાસ કરીને મહિલાઓ પોતાના ન્યાય અને જાગૃતિ આવે એના માટે જ આ કાર્યક્રમ ઉજવીએ છીએ અમે। આવા કાર્યક્રમોથી ખાસ કરીને તો એમને એમ જાણવા મળે કે મહિલાઓના જે હક્કો અને ફરજો છે જે બંધારણમાં હોય છે એ પ્રત્યે એમને જાણકારી આપી શકીએ। એ રીતે મહિલા દિવસની મહિલાઓને જાગૃતિ અભિયાન માટે કાર્યક્રમ યોજાયો હતો। કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ। હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી। નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે। ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે। સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ। સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ। ફોન નંબર 02832 255482। મહિલા દિવસે નેતાઓ સમારંભ શોભાવે છે, મીઠી મીઠી સફાઈદાર શિખામણો આપે છે, હાર તોરા પહેરે છે, શાલથી સન્માન મળતા મલકાય છે, પણ ગરીબ લોકો બેઘર થયા છે તેની વેદનાની અનુભૂતિ માટે પણ સમય નથી। જોઈએ એક વિશિષ્ટ અહેવાલ। મહિલા દિવસ નિમિત્તે ભુજના ટાઉન હોલ મધ્યે ભુજના ધારાસભ્ય મહિલાઓના કાર્યક્રમમાં વ્યસ્ત હતા, ત્યારે બહાર ગરીબ બહેનો બાળકો સાથે ધારાસભ્ય પાસે પોતાની કથની કહેવા માટે રજૂઆત કરવા માટે આવી હતી। કહેવાય છે કે ધારાસભ્યના કાર્યકરો દ્વારા રજૂઆત કરતા અટકાવવામાં આવ્યા હતા। મચ્છુનગર ભુજમાં થોડા સમય પહેલા ઝૂંપડાઓ તોડી પડાતા અનેક પરિવારો બેઘર બન્યા હતા અને છેલ્લા 5 દિવસથી તમામ રહેવાસીઓ ઉપવાસ ઉપર ઉતર્યા છે, પણ હજી સુધી રેવન્યુ તંત્રએ કે ઉચ્ચ અધિકારીઓએ ગરીબ લોકોની સમસ્યા સાંભળવા માટે સમય ફાળવ્યો નથી। રાજકીય વ્યક્તિઓને માઠું લાગી ગયું કે ઉપવાસ ઉપર તેમને પૂછીને લોકો શા માટે ન ઉતર્યા, તેથી હવે બીજેપીમાંથી તેમની સમસ્યા હલ કરવા કોઈ હિંમત કરશે નહીં તેવું લોકો જણાવે છે। ત્યારે ગરીબ લોકો જાય તો જાય ક્યાં? સમગ્ર બાબતે રહેવાસી મહિલાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે મારું નામ ગૌસ્વામી આશા અનિલપુરી છે, હું મચ્છુનગરની રહેવાસી છું અને અમારી રજૂઆત એ છે કે આજ આટલા દિવસથી ઉપવાસ ઉપર ઉતર્યા છીએ, છતાંય કાંઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। અમારા ભાઈઓ અને વડીલો કને ભૂખ્યા તરસ્યા બેઠા છે ને આ લોકો અહીંયા કને તે સન્માન ઉજવે છે, નારી સન્માન છે। અમને કહેવામાં ઘેટા બકરા સારું અમે આ કરી છીએ ને ઓ કરી, અમારા ઘેટા બકરા તો દૂર, અમારા છોકરાઓ આવી રીતના ભૂખ્યા તરસ્યા બેઠા છે, એનું એ લોકોનું કાંઈ કરવાનું જ નથી। અમે આજે નીમાબેનને રજૂઆત કરવા આવ્યા છીએ, તે છતાંય અમારી રજૂઆત તો કાલે આવીને લઈ ગયા છે, તોય પણ હજી આમને આમ જ છીએ। અમે નીમાબેનને અમે રજૂઆત કરી હતી કે અમારો કયા પણ તમે ઝૂંપડો બંધાવી દો, તમે જે જમીન છે એ અમે છોડવા તૈયાર જ છીએ। અમે એમ નથી કહેતા કે અમારા નામે જમીન લખી દો તમે। ઉપવાસ ઉપર તો કોઈને શોખ નથી અત્યારે, ઘર મૂકીને એ લોકો કલેક્ટર ઓફિસ વાળા કલેક્ટર એ લોકોની ઓફિસ મૂકીને અમારા સામે આવી નથી શકતા, તો પછી ઝૂંપડપટ્ટી વાળા જાય ક્યાં? અમારા કને એક જ આ છે
કે ભૂખ હડતાલ સિવાય ક્યાં જાય? આવી રીતના જ્યાં સરકાર અમને સાથ નથી દેતી તો પછી કોણ દેશે આવી રીતના સાથ અમને? આ તો ખાલી એ લોકોના નાટક જ છે. સાહુકારોનું સન્માન થાય છે. હું તો એ કહું છું, આ અહીંયા ઝુંપડપટ્ટી વાળી છે મહિલાઓ નથી, આ ઘેટા વકરા છે. હું એ કહું અમારો સન્માનની જગ્યાએ અપમાન થાય છે, ખબર પડે છે એ લોકોને. હા તો પછી તો નથી. એ કહે છે કે તમે અમને પૂછી નથી કર્યું, તમે આમ નથી કર્યું. જયારે અમે બેસાડીને છૂટીને એ લોકોને ત્યારે ક્યાં જાય છે? જયારે એ લોકોને અમે બેસાડીએ છીએ ઝુંપડપટ્ટી વાળા, સાહુકાર લોકો નથી બેસાડતા કે હા લો રૂપિયા તમે દઈ છીએ ને બેસી જાઓ. ઝુંપડપટ્ટી વાળાનું ન સાંભળી શકતા હોય તો પછી આજે આ મહિલા સન્માન આ બધું ખોટું જ છે. આજે આ સાહુકારોનું સન્માન છે એમ કયો. હા આજે અમને તો એ ખબર નથી કલેક્ટર અમારા કેવા લાગે છે કે શું છે. આજ દિવસ સુધી 5 દિવસ થયા, અમને એમ થાય કે કોઈ પણ ઓફિસ વાળા નીકળે તો અમને એમ કે આ કલેક્ટર હશે, આ કલેક્ટર હશે. આજ 5 દિવસથી કોઈ પણ ઉમાકાને અધિકારીની ગાડી નીકળે તો અમે તો જોયા જ નથી આજ દિવસ સુધી. આટલા દિવસ ત્યાં ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ, પણ કલેક્ટર કેવા છે એ અમને આજ ખબર નથી. હજી કેમ પેપર નથી વાંચી શકતા નીમાબેન? અવડો પેપરમાં આવ્યો છે. એ લોકોને અમે જયારે તોડતા હતા ને ત્યારે ઓફિસે જઈ આવ્યા છીએ રૂબરૂ. હા ફોન કર્યો તો ઓફિસે જઈ આવ્યા છીએ. અહીંયા કને ફોન ઉપાડ્યો નહીં, પછી ઓફિસે જઈ આવ્યા છીએ અમે. હમણાં નીમાબેન હાથ ઊંચા કરીને હાલ્યા ગયા છે. લાગે તો એવું છે રાજકારણમાં કે આજે તમે શાંત બેસી જાઓ. 2 દિવસ આવી રીતના છે પ્રોગ્રામ સાહુકારોનો છે, વળી ખરાબ લાગે. હું સન્માન કરવા આવું એ હિસાબે મારું નામ પછી ખરાબ થાય એટલે માટે આ લાગે. કાલે આવ્યા હતા મળવા, નથી થઈ રહ્યો. આજે તમે આ મહિલા દિવસ કહું તો છું કે આ ગરીબોનો નથી, આ મહિલા દિવસ સાહુકારોનો જ છે. ધારાસભ્ય લોક પ્રતિનિધિ છે, પણ તેમને માઠું લાગ્યું છે. હવે શું થશે તે તો રામ જાણે. Mom School, excellence in education since 1980. At Moms, we believe that education is not about board and chalk. Education is a perfect balance between fun and discipline, between classroom and playground, between listening and talking. Admissions open. For more details, do visit our premises. Mom School, Bhuj, New Lotus Colony, near GK General Hospital, Bhuj. 02832 645 496 98250 18335. Mom School, Madhapur, survey number 40/1 near Gamgeshwar Mahadev Temple, Navavas, Madhapur. 98250 18335. लिव इन સંબંધ બળાત્કારની કલમ 376ના કાર્યક્ષેત્રમાંથી બહાર ગણવામાં આવશે નહીં. દિલ્હી ઉચ્ચ ન્યાયાલયનું તારણ. સમગ્ર બાબતે ભુજના એડવોકેટ શ્રીઓએ ચર્ચા કરી. દિલ્હી હાઈકોર્ટે એક મહત્વનું તારણ આપ્યું છે અને 376 બળાત્કારની કલમ ને લીવ ઇન રિલેશનશીપમાંથી દૂર ન કરવી જોઈએ. જો એમ કરવા જશું તો લગ્નને કાયદેસર માન્યતા મળશે એવા પ્રકારનું એક તારણ કાઢ્યું છે. તો આ બાબતે કચ્છના એડવોકેટશ્રીઓ હાજર છે. તે સમગ્ર ચુકાદો શું છે અને એમનું નિરીક્ષણ, તેમનું મંતવ્ય આ ચુકાદા પ્રત્યે શું છે તે સાંભળીએ. लिव इन रिलेशनशिप અંગે એક મહત્વના ચુકાદામાં દિલ્હી હાઈકોર્ટે આપેલ ચુકાદા અંગે એડવોકેટ ભ્રાંતિબેન વોરાએ જણાવ્યું કે જે નામદાર હાઈકોર્ટે જે તારણ કાઢ્યું છે એ સુપ્રીમ કોર્ટની અંદર જશે તો એમાંથી નવું નિરીક્ષણ બહાર આવશે. પરંતુ લિવ ઇન રિલેશનશીપની અંદર જે કોઈ પણ સંબંધ હોય છે એ કન્સેન્ટથી હોય છે અથવા તો સમજૂતી પૂર્વકના હોય છે. એટલે હાલ ઘડી જે નામદાર હાઈકોર્ટે જે આપ્યું છે તારણ એ સુપ્રીમ કોર્ટની અંદર કંઈક નવું તારણ બહાર આવી શકે. અત્યારથી આપણે વધારે નિરીક્ષણનો અવકાશ છે. કારણ લિવ ઇન રિલેશનશીપ ગુજરાતની અંદર બંધ છે. લિવ ઇન રિલેશનશીપનો કાયદો ગુજરાતની અંદર પ્રતિબંધ છે. સમગ્ર ચુકાદા અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા એડવોકેટ નલિનીબેન મૈચાએ જણાવ્યું કે તો જે દિલ્હી હાઈકોર્ટની ખંડપીઠે જે આ તારણ કાઢ્યું છે અને જે ચુકાદો આપ્યો છે એ જનરલી એક રીતે જોવા જાય તો એ યોગ્ય નથી. એનું કારણ છે કે જ્યારે એક પુરુષની બીજી પત્ની રખાત તરીકે પણ રહેતી હોય છે ત્યાં CRPCની કલમ હેઠળ એને અન્ય પણ એને રક્ષણ આપવામાં આવ્યું છે. ભરણ પોષણના છે કે એના પછી અનરો સંતાનો હોય છે
એને પણ રક્ષણ આપવામાં આવેલ છે અને તમામ હિન્દુ લો નીચે એને અધિકારો પણ આપવામાં આવેલ છે. તો એ કાયદા તળે જો એ બીજી વાઇફને એને માન્ય ગણી છે તો પછી આ જે ખંડપીઠે જે તારણ કાઢ્યું છે એ કાયદા સાથે સમર્થ નથી. તો એનો મતલબ કે આ વિરુદ્ધ ચુકાદો છે. જે કાયદો રક્ષણ આપતો હોય છે તો જે હાઈકોર્ટનું હાલનું જે આ જજમેન્ટ આપ્યું છે એ પડકારને યોગ્ય છે. અને લીવ ઇન રિલેશનશીપ એ બંને પાર્ટીઓને કન્સેન્ટથી થાય છે અને જ્યાં કન્સેન્ટ છે ત્યાં કોઈ ગુનો લાગુ પડતો નથી. આ ચુકાદા અંગે વિવિધ પાસાઓ ઉપર આવનારી અસર અંગે વિગતવાર ચર્ચા કરતા બાર એસોસિએશનના મંત્રી એડવોકેટ દેવાયત બારોટે જણાવ્યું કે આમાં સાહેબ હાઈકોર્ટનું તારણ છે એ એકદમ યોગ્ય છે. કારણ કે જો એ 376 ને લીવ ઇન રિલેશનશીપમાંથી બાકાત કરી નાખવામાં આવે તો લગ્નને માન્યતા આપી દેવા બરાબર ગણાશે. એવું જે હાઈકોર્ટે તારણ કાઢ્યું છે એ એકદમ બરાબર છે. કારણ કે એનાથી અગાઉ પણ દિલ્હી હાઈકોર્ટ અને મુંબઈ હાઈકોર્ટે લીવ ઇન રિલેશનશીપને કાયદેસર ગણતો એક ચુકાદો આપેલો. જે ચુકાદાના અનુસંધાનમાં સુપ્રીમ કોર્ટે એ બંને ચુકાદાને સ્ટે કરી દીધેલા છે કે ભાઈ આ ચુકાદા લીવ ઇન રિલેશનશીપને ભારતીય લગ્ન સંસ્થા અને ભારતીય રિવાજ અને સંસ્કૃતિ પ્રમાણે લીવ ઇન રિલેશનશીપને માન્યતા આપી શકાય તેમ નથી. એવા તારણ સાથે બંને ચુકાદાને સ્ટે કરેલા છે. જે અત્યારે અપીલો 2 ત્યાં ચાલુમાં છે. વિશેષમાં આઈપીસીમાં કલમ 498 વ્યભિચાર એમાં સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈ પણ પુરુષ લગ્ન કર્યા સિવાય કોઈ પણ સ્ત્રીને પોતાની સાથે રાખી શકશે નહીં અને શારીરિક સંબંધ જો રાખી અને શારીરિક સંબંધ બાંધશે તો એ વ્યભિચાર ગણાશે. હવે લીવ ઇન રિલેશનશીપમાં કોઈ બંને વચ્ચે સંબંધ નથી, પણ કોન્ટ્રાક્ટ થાય છે જે પણ કાયદા દ્વારા માન્ય નથી. ત્યારે જો એને 376 માંથી બહાર રાખવામાં આવે તો કલમ 498 આઈપીસી નું સ્પષ્ટપણે વાયોલેશન થશે. બીજો વાયોલેશન થશે ભારતીય વારસા ધારાનો. હવે આ જે લીવ ઇન રિલેશનશીપ થી જે બાળકનો જન્મ થાય છે એને અનોરથ સંતાન કહેવાશે. હવે એ અનોરથ સંતાનને એની પૈતૃક વારસાઈ મિલકતમાંથી કોઈ ભાગ મળી શકે નહીં એવું ભારતીય વારસા ધારામાં જોગવાઈ છે. એ રીતે ચુકાદાની વિવિધ પાસાઓની ચર્ચા કરવામાં આવી. કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં એટલે એસકે કન્ઝ્યુમર. તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો. ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832 223943. કચ્છમાં છેલ્લા એક અઠવાડિયાથી મોસમ રંગ બદલી રહ્યો છે. સવારે ગુલાબી ઠંડી, બપોરે ધોમધકતો તાપ અને રાત્રે પડતી ઠંડીના કારણે કચ્છમાં શરદી, ઉધરસ અને તાવના કેસોમાં ધરખમ વધારો થયો છે. કચ્છના પાટનગર, ભુજની હોસ્પિટલો દર્દીઓથી ભરેલી જણાઈ આવે છે. મોસમમાં આવેલા બદલાવના કારણે કચ્છમાં શરદી, ઉધરસ, તાવના કેસોમાં 100%નો વધારો થયો છે. તેમજ થોડા સમય અગાઉ કચ્છમાં થયેલું માવઠું પણ આ રોગ માટે જવાબદાર છે. સામાન્ય રીતે હોળી બાદ ઠંડી પૂર્ણ થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે કચ્છમાં હોળીમાં ઠંડીમાં વધારો ઝીંકાયો છે, જેથી ઠંડી અને ગરમીની ઋતુ ભેગી થતાં શરદી, ઉધરસ અને તાવના કેસોમાં વધારો થયો છે. આ વાયરલ રોગ હાલ બાળકો અને વૃદ્ધોમાં વધુ દેખાઈ રહ્યો છે. હાલ આ વાયરલ રોગ પૂરા કચ્છમાં ફેલાયો છે. તો થોડા સમયમાં મોસમ બદલતા આ શરદી, ઉધરસ અને તાવના વાયરલ રોગમાં ઘટાડો થઈ જશે તેમ ડોક્ટરો જણાવી રહ્યા છે. બહુ મોટા પ્રમાણમાં એનો વધારો થયો છે છેલ્લા 15-20 દિવસમાં. વરસાદ પડ્યો ત્યાંથી પછી એકદમ વધારે એ જાતના નહીં હવામાનનું જે વેરિએશન થાય ને, ટેમ્પરેચર વેરિએશન, એક્લાઇમેટિઝમ કહીએ છીએ, જે જુદું જુદું વાતાવરણમાં ફેરફાર થતા હોય એટલે બોડી એને અનુકૂળ થવામાં થોડોક સમય લાગે એવું કારણ. ના, આ રોગ જ નથી, આ હવામાનને કારણે થતી બીમારી જ છે. આમ એકચ્યુઅલી રોગનું નામ ના આપી શકાય, પણ બધી ઉંમરનાને વધારે થાય. તેમાં ખાસ કરીને વૃદ્ધને, ઓલ્ડ એજવાળા માણસો છે એને આવું થાય અને પછી ધૂળ બૂળ ઉડે કે તો એમાં શ્વાસ ચડવાનું એવું થાય ને લાંબો સમય સુધી. આમાં એક વસ્તુ છે કે આ શરદી કે આ તે 2-3 દિવસમાં સારું થઈ જાય છે, પણ ઉધરસ લાંબો સમય સુધી રહે છે. ગમે એ દવા આપો તો દેશી ઉપચાર કરી આ કરી તો બી વધારે ખાંસીનું પ્રમાણ વધારે હોય છે પાછળથી પણ રેસિડ્યુઅલ ઇફેક્ટ કહે ને
એ વધારે જોવામાં આવે છે. વાતાવરણ સેટ થાય ને તો 4-5 દિવસમાં જ ઓલરાઈટ થઈ જાય, વાતાવરણ સેટ થાય તો. પણ હવે વાતાવરણ સેટ થતું જ નથી. કારણ શું કે ઠંડી જતી હતી, ગરમી આવીને એકદમ વરસાદ આવ્યો ને પાછો ભેજવાળા પવનો લાગવાના શરૂ થયા. ફરીથી ગઈકાલથી પાછી ઠંડી થઈ છે. એટલે આજે એમાં અમારા દર્દીઓમાં આ જાતના બીમારીમાં ઓટ નથી આવતી. લગભગ કન્ટિન્યુઅસ જુદા જુદા વાતાવરણના ફેરફારો છે અને શરીર એડજસ્ટ નથી કરી શકતું અને રોગ પ્રતિકાર શક્તિ જેનામાં ઓછી હોય એમાં વિશેષ પ્રમાણમાં કેચઅપ થાય. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમુ તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. કોન્ટેક્ટ નંબર 9825065721 9978965721. ભુજ રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. કચ્છ તેમજ ભુજમાં દારૂ અને આંકડાનો ધંધો બેફામ ચાલી રહ્યો છે. આ ધંધા પાછળ કેટલાક પોલીસની મીઠી નજર હોય તેવું પણ જણાઈ રહ્યું છે. તો આજે કોંગ્રેસ લઘુમતી મોરચા દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવીને આંકડા જુગારના ધંધા પર રોક લગાવવા માટે રજૂઆત કરાઈ છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી સેલ દ્વારા રેલી યોજીને આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. લઘુમતી મોરચાના પ્રમુખે આક્ષેપ કર્યા છે કે ભુજમાં 44 થી 45 જગ્યાએ આંકડાના પોઈન્ટ ચાલી રહ્યા છે. આ આંકડાના પોઈન્ટ પર પોલીસની મીઠી નજર છે તેમજ ભાજપના નેતાઓ પણ હપ્તા લે છે તેવા આક્ષેપ કોંગ્રેસના લઘુમતી સેનાના પ્રમુખ રફીક મારાએ કર્યા છે. તેમજ મારી પાસે આંકડાના પોઈન્ટના ફૂટેજ છે તેમજ ફોટા પણ છે તેવું લઘુમતી સેલના પ્રમુખ રફીક મારાએ કહ્યું છે. અમે આવેદન એટલા માટે આપ્યું કે કચ્છ જિલ્લામાં જુગાર આંકડાનો બહુ મોટે પાયે ધંધો થઈ રહ્યો છે. આમાં ગરીબ માણસો પીલાઈ રહ્યા છે. આ ભુજની અંદર આજની તારીખમાં 45-46 આંકડાના પોઈન્ટો કહીએ આપણે એને, કે કેબિનો છે કે ક્યાંક ગાડીમાં બેસી કોઈ મોબાઈલ ઉપર 45-46 જણા, બરાબર છે. મારા પાસે એની ટોટલી વિડીયો ક્લિપિંગ છે કે એ લોકો આંકડા લે છે, એ લોકોના ફોટોગ્રાફ છે, એ લોકો ખુલ્લેઆમ આંકડા લે છે. એનો મતલબ એ થાય છે કે એ લોકો ઉપર હાથ છે, પોલીસની મીઠી નજર છે, બરાબર છે. એ હું ખુલ્લો આક્ષેપ કરું કે પોલીસની મીઠી નજર છે. એમાં મને એવું લાગી રહ્યું ભાજપના શાસક પક્ષના નેતાઓ આમાં જોડાયેલા છે. એ લોકોને હપ્તા મળે છે, એ લોકોનો હાથ છે. 100% હાથો તો જ આ ધંધો કરી શકે ને, કે ધંધો કરી શકે એવી હાલત નથી. કેમ કે જો ભાજપના આગેવાનોને આવડું હોય તો આ લોકો જો વાત કરતા હોય તો આ લોકો ખાલી પોલીસને ખાલી એક જાણ પણ કરી શકે આવડું ચાલે. કોઈ આગેવાને કે એમ વિરોધ નથી કર્યો કે ભાઈ ભુજની અંદર દારૂ ચાલુ રહી છે, જુગાર ચાલ્યો, આંકડા તમે હજી સુધી કોઈ પણ આગેવાનના મોઢામાં નહીં સાંભળ્યું ખુલ્લેઆમ ચાલે છે. એનો મતલબ એ જ થાય છે કે એ લોકોનો હાથ છે એના ઉપર. એ પોલીસ પણ છાવરી રહી છે. અમે ખુલ્લી ચેતવણી આપીએ છીએ કે આ આંકડાના પોઈન્ટો ખુલ્લેઆમ જે ચાલી રહ્યા છે 45, એના નામ છે, એની વિડીયો ક્લિપિંગ બધું છે અમારી પાસે, બરાબર છે. અગર એ લોકો બંધ નહીં કરે તો અમે લોક ભાગીદારી સાથે, લોકો સાથે, મીડિયાને સાથે રાખી અમે રેડ પાડીશું. કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની, શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000 થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાતનો સમય દરરોજ સાંજે 4 થી 7. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. કાશ્મીરના કટ્ટર અલગતાવાદી નેતા મશરત આલમને જેલમાંથી મુફતી સરકારે છોડતા ભાજપ પીડીપી જોડાણ ભંગાણના આરે. સમગ્ર દેશમાં રોષ. નવી દિલ્હી 9 માર્ચ મસરત મુક્તિ બાબતે સંસદમાં પીએમ મોદીએ જણાવ્યું,
આતંકવાદ અને અલગાવવાદ મુદ્દે કોઈ બેમત ન હોવા જોઈએ. અમને દેશભક્તિ શીખવાડવાની કોઈ જરૂર નથી. દેશની એકતા મામલે સંસદમાં અલગ સૂર ન ઉઠવા જોઈએ. આ કોઈ દળનો નહીં પરંતુ સમગ્ર દેશનો આક્રોશ છે. દેશની એકતા માટે કોઈ સમજૂતી કરવામાં નહીં આવે. અલગાવાદી નેતા મસરત આલમની જેલમાંથી મુક્તિના કારણે સોમવારે લોકસભાની શરૂઆત હોબાળા સાથે જ થઈ છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે હોબાળો કર્યો છે અને આ વિશે તેમણે વડાપ્રધાન પાસે જવાબ માંગ્યો છે. મસરત આલમના વિરોધના કારણે વિપક્ષી દળમાં ખૂબ જ વિરોધનું વાતાવરણ જોવા મળ્યું છે. વિપક્ષી દળે આ વિષયમાં સંસદમાં હોબાળો કરવાની માંગણી કરી છે. બીજેપી મસરતની મુક્તિ મામલે બેકૂટ પર છે. જમ્મુ કાશ્મીરની સરકારે મસરત આલમની મુક્તિ મામલે ગૃહ મંત્રાલયમાં રિપોર્ટ મોકલાવી દીધો છે. ગૃહમંત્રી રાજનાથસિંહે મુફતી સરકાર પાસે આ બાબતે રિપોર્ટ માંગ્યો છે. आदरणीय अध्यक्ष महोदय जी, सदन में और देश में जो आक्रोश है उस आक्रोश में मैं भी मेरा स्वर मिलाता हूं कि आप समय आने पर अवश्य राजनीतिक टिप्पणियां करें. भारतीय जनता पार्टी वहां पर सरकार में हिस्सेदार हैं. इसके लिए आप उसकी भरपूर आलोचना भी करें और वो आपका हक भी है और होनी भी चाहिए. लेकिन हम ऐसा न करें कि देश की एकता के संबंध में हमारे भिन्न स्वर है. ये मैसेज न दुनिया में जाना चाहिए, न कश्मीर में जाना चाहिए, न देश में जाना चाहिए. और इसलिए मैं इस सदन को और पूरे देश को विश्वास दिलाना चाहता हूं कि सरकार ऐसी किसी भी हरकतों को स्वीकार नहीं करती. हम इन विषयों में वो लोग हैं जिन्होंने इन्हीं आदर्शों के लिए श्यामा प्रसाद मुखर्जी को बलि दिया है. और इसलिए कृपा करके हमें देशभक्ति मत सिखाएं. कृपा करके हमें देशभक्ति मत सिखाएं. Mansi Educational Institute, Education for a Brighter Future, 2015 and 2016. Admission open for CBSE International School, Nursery, LKG, UKG and Standard 1 to 5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933328. માધાપર નવાવાસ વિસ્તારમાં બીમાર ગાયને સારવાર આપવામાં સ્થાનિક સંસ્થાએ માનવતા ન દાખવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. માધાપર ગામમાં ગૌ સેવાના નામે કેટલીક સંસ્થાઓ ચાલી રહી છે. લાખો રૂપિયાના ફાળાઓ કરવામાં આવે છે, પરંતુ ગાયની જ્યારે સેવા કરવાની વાત હોય ત્યારે તેઓ જવાબો પણ આપતા નથી. રવિવારે નવાવાસ વિસ્તારમાં એક ગાય મરણ પથારીએ જોવા મળી હતી. ત્યારે જાગૃત નાગરિકોએ ગૌસેવા સંસ્થાને જાણ કરતા તેઓએ એવું કહ્યું હતું કે ગાય બીમાર હોય તો અમારી પાસે લઈ આવો. લોકો આ ગાયને કઈ રીતે લઈ આવે તે પણ એક સવાલ ઉભો થવા પામ્યો છે. ત્યારબાદ લોકોએ ભુજના શુપાશ્વ જૈન સેવા મંડળને જાણ કરતા તેઓ તાબડતોબ દોડી આવ્યા હતા અને ગાયની સારવાર શરૂ કરી દીધી હતી. કેમેરામેન પરેશ ગોર સાથે કૌશિક છાયા. મારું નામ મહેશ મહારાજ, સાયકલ વાળા. આ ગાય છે ને આ 24 કલાકથી બીમાર હોવા છતાં સંસ્થા આવું સમૃદ્ધ ગામ હોવા છતાં સંસ્થાને બધી જાણ કરેલ છતાં કોઈ ગાયની સેવા માટે કોઈ હાજર થયેલ નથી. તો હું મારી રીતે આટલી સેવા કરું છું, તો આવું સમૃદ્ધ ગામ હોવા છતાં તો કોઈ ટ્રસ્ટીઓએ મને સાથ સહકાર આપેલ નથી. માધાપર ગૌરક્ષણ સંસ્થા, માધાપર નવાવાસ. એ લોકો કે તમે અહીંયા પહોંચાડી આપો તો અમે અહીંયા કરીએ, પણ અમારી મારી પાસે કોઈ સગવડ છે નહીં કે એને હું ગાયને હું ત્યાં ગૌરક્ષણમાં પહોંચાડી શકું. ગાય હાલતમાં ગાયના પગ જ કામ કરતા નથી, ઊભી થઈ શકતી નથી ગાય. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા
અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. કચ્છમાં સ્વાઇન ફ્લૂના કુલ અત્યાર સુધી 536 કેસ નોંધાયા, જ્યારે કુલ 42 વ્યક્તિઓના મોત થયા. છેલ્લા 2 દિવસમાં 10 પોઝિટિવ કેસ બહાર આવ્યા, એકનું મરણ થયું. કચ્છનો કેળો સ્વાઇન ફ્લૂ છોડતો નથી. તારીખ 8/3/2015 રવિવારના 22 દર્દીઓના ટેસ્ટ થતા 8 પોઝિટિવ દર્દીઓ જણાયા હતા અને એકનું મૃત્યુ થયું હતું, જ્યારે આજે તારીખ 9/3/2015ના કુલ 4 સેમ્પલ લેબ ટેસ્ટ કરવામાં આવેલ, તેમાંથી 2 કેસમાં સ્વાઇન ફ્લૂ જણાયો છે. એમ કચ્છમાં કુલ 536 કેસ સ્વાઇન ફ્લૂના જણાયા છે અને અત્યાર સુધી 42 વ્યક્તિઓની જાન સ્વાઇન ફ્લૂએ લીધી છે. સ્વાઇન ફ્લૂથી ગભરાવવાની જરૂર નથી. સમજીએ અને સાવચેતી રાખીએ. સ્વાઇન ફ્લૂ અંગેના શંકાસ્પદ લક્ષણો જેવા કે તાવ, શરદી, ઉધરસ, શ્વાસમાં તકલીફ, ગળાનો સોજો, આંચકી, ઝાડા, ઉલટી, છાતીમાં દુખાવો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્વાઇન ફ્લૂની દવાઓ વિનામૂલ્યે મળે છે. કાવ્યા નિખુલપુરી ગોસ્વામી, આપના જન્મદિવસની હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક દીપ્તિબેન ગોસ્વામી, માતા; નિખિલપુરી ગોસ્વામી, પિતા; ગૌતમગીરી ગોસ્વામી, નાના; ગીતાબેન ગોસ્વામી, નાની; નેહલબેન ગોસ્વામી, માસી; આદિત્યભાઈ ગોસ્વામી, મામા; ગામ દહીસરા, સરપંચ શ્રી ગૌતમગીરી ગોસ્વામી. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ તાલુકાના ભારાપર ગામના સરપંચની હત્યા પ્રકરણનો ભેદ હાથવેંતમાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ મહાશિવરાત્રીના દિવસે ભારાપર ગામના સરપંચ માયાભાઈ મહેશ્વરી કારથી જતા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેઓને રોકીને છરીના ઘા ઝીંકીને મોતને ગાંઠ ઉતારી દીધા હતા. આ સમગ્ર કેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે કોલ ડિટેલ કઢાવી હતી, જેમાં તમામ નંબરો પરથી શકદારોને તપાસવામાં આવ્યા હતા. 60 શકદારો પૈકી 5 વ્યક્તિઓ પર ખાસ પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. ત્યારે નજીકના દિવસોમાં ભેદ ઉકેલાઈ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. આ ઘટનામાં જમીન અને સ્ત્રીનો મુદ્દો કારણભૂત હોવાનું પણ બહાર આવવા પામ્યું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.